પ્રકારે આપે દ્રશ્યો જોયા હતા જે આ વિડીયો આપ જોઈ રહ્યા છો ત્યારે ટીવી સ્ક્રીન પર આ તે જ જગ્યાનો વિડીયો છે કે જ્યાં ગોળીબાર છે તે થયો હતો। આ તે જ જગ્યાનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। સાથે જ વાત કરીએ જે ગુજરાતીઓના મોત થયા છે, 3 જેટલા ગુજરાતીના મોત થયા, જેમાં એક વ્યક્તિ સુરતના હતા। તેમના મૃતદેહને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો। રાત્રિ દરમિયાન મૃતદેહ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો। તો મારી સાથે તે સ્થળ પરથી જ કીર્તેશ જોડાયેલા છે, અમારા સંવાદદાતા। તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું, કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। કીર્તેશ, વાત કરીએ ભાવનગરના, લગભગ ભાવનગરના 2 વ્યક્તિઓ હતા, સુરતના એક વ્યક્તિ હતા જેમના મોત થયા છે। અત્યારે તેમનું જે અંતિમ વિધિ છે તે પણ કરવા માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો અત્યારે જે વાત કરીએ તો તમામ લોકો પણ ત્યાં પહોંચ્યા છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે। કેવો જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો ત્યાં? તો કીર્તેશ જોડાયેલા છે મારી સાથે। કીર્તેશ, વાત કરીએ પરિવારજનો છે। શૈલેષ છે તે મૂળ સૌરાષ્ટ્રના। જી કીર્તેશ। શૈલેષ છે તે શૈલેષ બિલકુલ મૂળ સૌરાષ્ટ્રના વાસી છે કે ગુજરાતી 3 લોકોની જ્યારે હત્યા કરવામાં આવી, 3 ગુજરાતી, તે પણ સૌરાષ્ટ્રવાસીઓ છે। 2 વ્યક્તિઓ ભાવનગરના, ત્યારે એક વ્યક્તિ પણ જે સૌરાષ્ટ્રના છે પણ વર્ષોથી પરિવાર સાથે સુરતમાં વસેલા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમની અંતિમ ક્રિયા શરૂ કરવામાં આવી છે। શૈલેષના જન્મદિવસે તેના પરિવારને તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા, કારણ કે પરિવાર સાથે તેઓ મુંબઈ સ્થાયી થયા હતા। SBI બેંકમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને પરિવાર સાથે જ્યારે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા, આતંકવાદીઓએ જે રીતે કહી શકાય તેમને ગોળી મારી તેમના પરિવારની સામે હત્યા કરી દેવામાં આવી છે, તેને લઈને ચોક્કસ પરિવારમાં શોક છે, વિસ્તારમાં શોક છે, સમાજમાં શોક છે, લોકોમાં આક્રોશ છે। જ્યારે તેમની અંતિમ ક્રિયા તેમના ઘરેથી નીકળી ત્યારે તેમના પત્ની રડતા બોલ્યા હતા કે તેઓ આતંકવાદીઓના જે મનસૂબા છે કે ભારત દેશના લોકોને મારીને તેમના ઘરે જે રીતે કહી શકાય કે શોકનું મોજું ફરી વળવું જોઈએ તે પ્રકારની જે મનસૂબા રાખતા હોય, તો અમે અમારા પરિવારના મોભીને હસતા મોઢે વિદા કરી રહ્યા છે, જેને લઈને આતંકવાદીઓને એક મેસેજ આપ્યો છે કે તમે ગમે તે કરશો પણ કહી શકાય કે તેઓ હસતા મોઢે જ રહેશે। એટલે કે તમે ભારત દેશના લોકોને મારીને જો કદાચ લોકોને રડાવવા માંગતા હોય તો તેઓ રડવા તૈયાર નથી। ત્યારે શૈલેષની પત્નીએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા, આર્મી ઉપર આક્ષેપો કર્યા હતા કે જે જગ્યા પર બનાવ બન્યો ત્યાં આર્મી પહોંચવામાં નિષ્ફળ રહી હતી, આર્મી તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જો કદાચ શૈલેષને સારવાર મળી હોત તો ચોક્કસ તેમનો જીવ બચી જાય, કારણ કે આર્મી પર ઘણા બધા આક્ષેપો થયા છે। ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, ખાસ કરીને CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી જળસંચય પહોંચ્યા હતા, સુરત ભાજપના પ્રમુખ પહોંચ્યા હતા, તમામ ધારાસભ્ય પહોંચ્યા હતા। ત્યારે શૈલેષભાઈના પત્ની દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી। તેમના ઘરે જે ઘટના બની છે તેવું કોઈ ગુજરાતીના ઘરે ઘટના ના બને તે માટે તેઓએ સરકારને ન્યાય માટેની અપીલ કરી છે અને જે આતંકવાદીઓ છે તેમને કડકમાં કડક સજા થાય તેવી હાકલ પણ કરી હતી। એટલે ચોક્કસ કહી શકાય કે એક બાજુ સુરતમાં શોક છે, લોકોમાં આક્રોશ છે, ત્યારે બીજી બાજુ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શૈલેષ છે કે મૂળ સૌરાષ્ટ્રના વતની છે, પરિવાર સાથે મુંબઈ રહેતા હતા અને જે રીતે પરિવાર સાથે કાશ્મીર ગયા હતા અને તેમના જન્મદિવસે તેમના મોતના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચ્યા હતા। કહી શકાય કે પરિવારના એકના એક દીકરા હતા, 4 બહેન અને પત્ની સાથે તેમને ભીની આંખે વિદાય આપતા સમગ્ર વિસ્તારમાં લોકોની આંખ ભીની થઈ ગઈ હતી। રાજકારણથી લઈ સમગ્ર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા। કહી શકાય કે તેમની હત્યા આખી તેમના દીકરાએ જોઈ છે, તેમનો દીકરો બોલી શકતો નથી, પણ ચોક્કસ તેમના પત્ની અને તેમની દીકરી હિંમતભેર તમામ વાતની રજૂઆત કરી હતી અને જે પ્રકારની આ ઘટના હતી તેને રાજકારણીઓ સામે રજૂ કરી હતી કે તેમનો પરિવારનો મોભી ગયો છે, પણ જે આતંકવાદીઓ જે કૃત્ય કર્યું છે તેમને માફ કરવામાં આવે, તેમને ન્યાય મળે અને આતંકવાદીઓને ઠાર કરવા માટેની હાકલ કરી છે। ત્યારે બીજી બાજુ જે દેશની આર્મી છે કે જમ્મુ કાશ્મીર ખાતે આર્મી સાથે તેમનો દુર્વ્યવહાર થયો હતો અને તેઓ દ્વારા જે પ્રકારની સિક્યુરિટીમાં ક્ષતિઓ જ હતી તેનાથી પણ શૈલેષભાઈના પત્નીએ જે આવેલા રાજકારણીઓ હતો તેમને અવગત કરાવ્યા હતા અને આ મેસેજ દેશના વડાપ્રધાન સુધી પહોંચાડવા માટેનો એક પ્રયાસ મીડિયા મારફતે પણ કર્યો છે।
કીર્તિશ, ખરેખર એક પરિવાર પર દુઃખનો આબ ફાટી પડ્યો હોય તેવી પ્રકારની આ ઘટના કહી શકાય. પરિવારનું જે મોભી છે તેમણે તે ગુમાવ્યો છે. પત્નીનું એક તરફ હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે તેમના પત્ની જણાવી રહ્યા છે કે જે સમય દરમિયાન તે આતંકવાદી તેમની પર ગોળી વરસાવી હતી તે સમય દરમિયાન તે આતંકવાદી ત્યાંથી હટ્યો નહીં જ્યાં સુધી તેમનો જીવ ન ગયો. એટલે કે કેટલી નિર્દયતા આતંકવાદમાં ભરેલી છે તે કહી શકાય. બિલકુલ એક બાજુ તેમના પતિની વિદાય ચાલી રહી હતી અને તમામ જગ્યા પર હૈયાફાઈ રુદન ચાલી રહ્યું હતું. લોકો શોકમગ્ન હતા. ત્યારે તેમની પત્ની અને દીકરીએ ચોક્કસ હિંમત રાખી હતી અને હિંમત રાખીને તમામ વાત રજૂ કરી હતી કે તેમના પતિને જ્યારે ગોળી મારવામાં આવે છે 25 મિનિટ જેટલા સમય સુધી આતંકવાદીઓ ત્યાં જ રહ્યા હતા અને દરેક વ્યક્તિ જ્યાં સુધી તેમનો જીવ નથી છોડ્યો ત્યાં સુધી આતંકવાદીઓએ જગ્યા નથી છોડી. સૌથી મહત્વની વાત છે કે ત્યાં આવેલા આતંકવાદીઓએ મુસ્લિમ અને હિન્દુ સંગઠનોને અલગ અલગ કર્યા હતા અને ત્યારબાદ હિન્દુ જે લોકો ટુરિસ્ટ હતા તેમને એક પછી એક તેમને ગોળી મારવાની શરૂઆત કરી હતી. ચોક્કસ ગુજરાતમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 3 સૌરાષ્ટ્રના છે. એટલે કે સુરતની વાત કરીએ પણ સૌથી વધારે શોકનું મોજું સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. કારણ કે શૈલેષભાઈ છે તે મૂળ અમરેલી જિલ્લાના છે. જ્યારે ભાવનગરમાં પિતા પુત્ર આતંકવાદીઓના ગોળી મારવાથી તેમના મૃત્યુ થયા છે. એટલે કે ચોક્કસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે શોકની લાગણી જોવા મળી રહી છે. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે રીતે શૈલેષભાઈના પત્નીએ સમગ્ર આપવીતી કહી હતી કે ત્યાં આતંકવાદીઓ આવ્યા, લોકોને અલગ કર્યા, ત્યારબાદ તેમને ગોળી મારી. 25 મિનિટ સુધી તેઓ ત્યાં રોકાયા જ્યાં સુધી જે લોકોને ગોળી મારી તેમના જીવ નથી ગયા ત્યાં સુધી તેઓ હલ્યા નથી. ત્યારબાદ તેઓ ત્યાં આગળ નેટવર્ક નહોતું ચાલતું, ત્યાંની આર્મીને સંપર્ક કર્યો હતો અને આર્મી જ્યારે ત્યાં પહોંચી હતી ત્યારે તેમની મદદ કરવાની સાથે તેમની જોડે દુર્વ્યવહાર કર્યો હતો. એટલે કે ચોક્કસ આ તમામ સત્યો વિશેની જાણકારી આપી હતી. સાથે સાથે પોતાના પતિને જે રીતે આતંકવાદીઓ દ્વારા મારવામાં આવ્યો છે ત્યારે તેમણે એમ કીધું હતું કે કાશ્મીર ખરાબ નથી પણ ત્યાં જે આતંકવાદ છે તે ખરાબ છે, જેને લઈને કાશ્મીરનું નામ બગડી રહ્યું છે અને દેશની આર્મી છે કે ત્યાં કયા પ્રકારની કામ કરે છે તેમની સત્યો કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલને બતાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે ન્યાયની માંગણી કરી છે કે તેમને પોતાના પરિવારનો મોભી ગુમાવ્યો છે. વૃદ્ધ માતા પિતા, પત્ની, 2 બાળકો અને 4 બહેનો વતી એક જ ભાઈ હતો. આ તમામ બહેનોએ ભીની આંખે પોતાના ભાઈને વિદાય આપી છે અને જે પ્રકારે પરિવારમાં શોક હતો અને શોક સાથે આક્રોશ પણ જોવા મળ્યો. બિલકુલ કીર્તિશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ભાવનગરથી અમારા સંવાદદાતા ગૌતમ પણ જોડાયેલા છે. ગૌતમ પાસે જઈશું, તેમની પાસેથી જે માહિતી છે તે લઈશું. ગૌતમ, જે પ્રકારે વાત કરીએ, જે ભાવનગરના પિતા પુત્ર છે તેમના મોત થયા છે, સ્મશાન યાત્રા તેમની નીકળી છે. અહીં સવાલ પણ એ જ થઈ રહ્યા છે કે જ્યારે આ લોકો કાશ્મીર ગયા હતા તેમને ક્યાં ખબર હતી કે અમારી આ રીતે અંતિમ યાત્રા નીકળશે, આ રીતે સ્મશાન યાત્રા નીકળશે, આ પ્રકારની જે દુઃખની લાગણી છે તે સર્જાશે. ગૌતમ, ચોક્કસથી દુઃખની લાગણી ચોક્કસ રીતે જોવા મળી રહી છે. સમગ્ર ભાવનગર વાસીમાં આ દુઃખ જે છે તે જોવા મળી રહ્યું છે. કોઈને એવો અંદાજ નહોતો કે આ પ્રકારે અંતિમ યાત્રા જે છે તે નીકળશે. તેઓ દર્શનાર્થે ગયા હતા, કથામાં તેઓ ગયા હતા. જોકે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આ કથા હતી ને કથાના સમય બાદ તેઓ ફરવા નીકળ્યા હતા અને ત્યાં આ પ્રકારે આતંકવાદી હુમલો જે છે તે થયો હતો ને તેમાં આ પિતા પુત્રએ જે છે તે જીવ ગુમાવ્યો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. મહત્વનું સતત એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે નંદનવન જે તેમનું રેસિડેન્સી છે ત્યાંથી આ 2 કિલોમીટર દૂર આવેલું જે મોક્ષધામ જે છે ત્યાં શમશાન યાત્રા નીકળી છે. શહીદ હેમુ કલ્યાણી આ પ્રાર્થના હોલ છે ત્યાં તમામ જે પ્રાર્થના સભા જે છે તે પણ યોજાશે અને તેમને અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ભાવનગર હિલોળે ચડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા તમામના લોકોના જે આંખોની અંદર આંસુ જે છે તે સુકાતા નથી તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અને અત્યારે હાલ તમામ જે નેતાગણ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે પણ આ શમશાન યાત્રાની અંદર જોડાયા છે. જ્યારે યાત્રા જે શમશાન યાત્રા વિવિધ વિસ્તારમાંથી પસાર થતી હતી તો ત્યાં પણ લોકો જે છે તે ફૂલ લઈને ઊભા હતા અને અંતિમ નીકળેલી યાત્રાને જે છે તે ફૂલ અર્પણ કરી અને ફરી આ પ્રકારની ઇન્સિડન્ટ ન બને તે પ્રકારની પ્રાર્થના કરતા જોવા પડી રહ્યા છે. લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરી કેટલું દુઃખદ ઘટના કહેવાય. આમને આ પરિવારજનોનો તો ખ્યાલ પણ નહોતો કે તેઓ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત આવશે ત્યારે અંતિમ યાત્રા निकलશે. सर ये ऐसा लगता है कि हमारे देश में जो लोगों को आम लोगों को मारा जाता है एक धर्म के नाम पर, कह सकता हूँ कि धर्म तो यही होता है इंसान को बचाने का काम करता है. धर्म यही होता है कि दिशा बताने का काम करता है. धर्म यही होता है कि आम इंसान को खाना पीना और सब मिले और इंसान को मौत न दी जाए, ऐसा जुल्म न किया जाए. कौन सा ऐसा धर्म है कि ऐसा करके इस्लाम के नाम पर कोई हिंदू को मारा जाता है, उसको खुदा उससे माफ नहीं करेगा. तुम्हारा खुदा तुम्हारा बदला लेगा, देखना.
કેટલી દુઃખદ ઘટના? इतनी दुर्गत घटना के ऐसा इसका कोई माप नहीं किया जाता है। इतना दुख है, ये बहुत खेद भी करते हैं हम। बहुत खतरनाक दुर्घटना घटना है। ચોક્કસ રીતે જે લોકો સાથે વાત કરીએ છીએ તે તમામ લોકો રડતા રડતા વાત કરી રહ્યા છે કે આ દુઃખદ ઘટના જે છે તે કહેવામાં આવી રહી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે જે અંતિમ જે યાત્રા જે છે તે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહી છે અને ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો જે જોડાયા છે તે તમામ લોકોના આંખમાંથી આંસુ જે છે તે જોવા મળી રહ્યા છે। ભારા હૃદયે આ શમશાન યાત્રાની અંદર જોડાયેલા લોકો જે છે તે જોવા મળી રહ્યા છે અને તે તમામ લોકો રડતા રડતા એક જ વાત કરી રહ્યા છે કે તેમને ખુદા તેમને માફ નહીં કરે તે પ્રકારની વાત આ તમામના મુખેથી સાંભળવા મળી રહી છે। કેટલી દુઃખદ ઘટના કહી શકાય કે આ પ્રકારની ઘટના ઘટી? ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો કેટલી દુઃખદ ઘટના? ખૂબ જ દુઃખદ ઘટના છે અને દેશની અંદર આ ઘટના દરેકનું હૃદય કંપાવી દે તેવી દુઃખદ ઘટના છે અને આવી ઘટના ફરીવાર ન થાય એની માટે તમામ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। શ્રી રામ! ચોક્કસથી તો ફરી આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે કાર્યવાહી કરવી જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધારાસભ્ય જે છે જીતુ વાઘાણી તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકોની સાથે તેઓ આ દુઃખની ક્ષણ જે છે તેમાં સહભાગી થઈ રહ્યા છે। જીતુભાઈ આપણી સાથે તેમની સાથે વાત। જીતુભાઈ, આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે અને આપ પણ આ પરિવારજનોને સાંત્વના આપવા માટે આવ્યા છો। જય શ્રી રામ, જય શ્રી રામ। ચોક્કસથી તો જય શ્રી રામ જ કહે છે અને તમામ પરિવારજનો સાથે તેઓ ઊભા છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ભાવનગરના તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેઓ પણ જોવા મળી રહ્યા છે। ખુદ ધારાસભ્ય સેજલબેન જે છે તે પણ શમશાન યાત્રાની અંદર અહીંયા આવ્યા છે અને તેઓ પણ આ દુઃખની લાગણીમાં સહભાગી જે છે તે થઈ રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો જે છે તે ભાવનગરની અંદરથી જોવા મળી રહ્યા છે। ખૂબ દુઃખ ઘટના છે। કોઈ પણ આ પ્રકારની બાબતો જે વર્ણવી ન શકે, બોલી ન શકે તે પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે। જે પણ લોકોને જુઓ તેમના આંખમાંથી આંસુ જે છે તે સુકાતા નથી, દુઃખની વાત કરી રહ્યા છે અને સમગ્ર જે ભાવનગર અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ લોકો આ દુઃખમાં સહભાગી થવા માટે અહીંયા પહોંચ્યા છે। અહીંયાની વાત એવી છે કે ભાવનગરવાસીઓએ જે પિતા પુત્રને ગુમાવે છે તેનો રંજ છે, પણ પરંતુ ફરીવાર આવી ઘટના ન ઘટવી જોઈએ તે પણ પ્રકારની વાત આ જે શમશાન યાત્રાની અંદર જોડાયેલા લોકોના મુખે। કાકા, કેટલું દુઃખ લાગી રહ્યું છે એક ભાવનગરવાસી તરીકે? આત્મામાં ખૂબ દુઃખ લાગી રહ્યું છે। અમારા બહુ સ્નેહીજન છે, ખૂબ આવી કૃત્ય બનવું ન જોઈએ કોઈ દિવસ। આના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ એવી અમારી વિનંતી છે અને પ્રભુને પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ બીજા પણ ન બની શકે। આપનું શું કહેવું છે? આવી દુઃખદ ઘટના તો બનવી જ ન જોવે। સરકારને થોડોક આવા પગલાં લેવાની જરૂર છે આની સામે। આમાં શું કહેવું? તો અત્યારે આપે જે દ્રશ્યો જોયા, ભાવનગરના જે પિતા પુત્રના મોત થયા છે તેમની અંતિમ વિધિ છે તે કાઢવામાં આવી છે। લોકોના મોઢામાં શબ્દો નથી કહેવા માટે, કારણ કે તે પ્રકારનું જે તે લોકોમાં દુઃખ જોવા મળી રહ્યું છે તેના કારણે તે લોકો બોલી પણ શકતા નથી। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે અને સમાચાર આ બ્રેક બાદ। આતંકીઓએ પ્રવાસીઓનું ધર્મ પૂછ્યા બાદ ફાયરિંગ કર્યું। હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત કરી શરૂ કર્યું સર્ચ ઓપરેશન। પ્રવાસીઓને સુરક્ષિત ખસેડી સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન। આતંકીઓમાં એકનું નામ અબુ તલ્લા હોવાનું ખુલ્યું। બીજા આતંકીનું નામ આશિફ ફૌજી, જ્યારે અન્ય આતંકીનું નામ સુલેમાન શાહ હોવાની માહિતી। આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ। આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો। 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા। આતંકીઓએ કેમેરા લગાવેલા હેલ્મેટ પહેર્યા હતા। 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેસરન ખીણનું હવાઈ સર્વેક્ષણ કર્યું। સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ બાદ સમીક્ષા કરી। સેના અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી। પહલગામમાં હુમલાના સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ। કાદવમાં લોકોના પગના નિશાન જોવા મળ્યા। લોકોના બૂટ ચપ્પલ પણ પડેલા નજરે પડ્યા। અગાઉ ઘાટીમાં પડેલા વરસાદને કારણે કીચડના કારણે પ્રવાસીઓને બહાર નીકળવામાં પડી હતી મુશ્કેલી। આતંકી હુમલા બાદ પહલગામ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન। બેસરન ખીણ નજીક સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ ચાલુ। બેસરન ખીણ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા।
આતંકી હુમલા બાદ પૂંછમાં ભારત પાક નિયંત્રણ રેખા પરના જલાસ ગામમાં સુરક્ષા વધારવામાં આવી. ગામના મુખ્ય માર્ગ પર ખાસ ચેકપોસ્ટ બનાવવામાં આવી. પેટ્રોલિંગની સાથે વાહનોનું કડક ચેકિંગ વધારાયું. આતંકી હુમલા બાદ પહેલગામમાં સ્મશાનવત શાંતિ. જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ વતન પરત ફરતા દેખાયા. આતંકી હુમલાથી દેશભરમાં ગુસ્સાનો માહોલ. ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. આતંકવાદી હુમલા પછી સરકાર એક્શનમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી. ગૃહમંત્રી શાહ અનંતનાગ હોસ્પિટલ પહોંચી ઘાયલોને મળ્યા. આતંકી હુમલામાં ઘાયલ લોકોને મળી તેમના ખબર અંતર પૂછ્યા. પરિવારજનો સાથે કરી વાતચીત. ગૃહમંત્રી અમિત શાહે પહલગામની મુલાકાત લીધી. ઘટના સ્થળની પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ મુલાકાત લીધી. આતંકીઓના હુમલા બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને પીએમ મોદીએ પ્રવાસ ટૂંકાવ્યો. સાઉદી અરબના 2 દિવસના પ્રવાસ પર હતા પીએમ મોદી. સાઉદી અરબ બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત થયા છે અને તેમની જે અંતિમ વિધિ છે તે કાઢવામાં આવી. તેને પહેલા વાત કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવારજનો સાથે મળ્યા અને તેમને સાંત્વના પાઠવી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ ભાવનગર ખાતે પહોંચ્યા અને જે પિતા પુત્રના મોત થયા છે તેમના પરિવારજનો સાથે તેઓ મળ્યા છે. તેમની સાથે મુલાકાત કરી છે. તેમણે સાંત્વના પાઠવી છે આ પરિવારને, કારણ કે ખૂબ જ આ દુઃખની ઘડી તે લોકો જ્યારે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે જ્યારે પરત તે લોકો નહીં આવે પરંતુ તેમના મૃતદેહ આવશે. તે પિતા પુત્રના મોતથી સમગ્ર ભાવનગર જાણે શોકમગ્ન બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં પણ લોકો જોડાયા છે. અંતિમ વિધિ કરવામાં આવી રહી છે તેમાં પણ લોકો જોડાયા છે. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા અને તેમણે પરિવાર સાથે મુલાકાત કરી. મૃતકોના જે પરિવારજનો છે તેમની સાથે તેમણે મુલાકાત કરી, તેમને સાંત્વના પાઠવી છે. આ એક એક આંસુનો હિસાબ આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો આ મામલે પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે આવો આપણે સાંભળીએ. જે હુમલો થયો હતો ને તેમાં જે પિતા પુત્ર ને મોતને વાલું થયું છે તેમના પરિવારજનો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. કાકા, તમે ક્યાં હતા? આ ઘટના ક્યારે બની હતી અને તમે આના સાક્ષી હતા? અમે શ્રીનગર કથામાં ગયેલા અને અઢીના સમયે પહેલગામ ઉતરીને તેઓ બધાએ દર્શન કરવા અમે પોઈન્ટ ઉપર ઘોડામાંથી ગયેલા. અને મારી ઉંમરના અવસ્થાને કારણે અમે લોકો 5-6 જણા ત્યાં રોકાઈ ગયેલા. ઘોડામાંથી બેસવું ફાવે ન ફાવે બધી એવી રીતે. અને ત્યાં ગયા એટલે અચાનક આ બધા ઊભા હતા. મેં વાત સાંભળી પછી પાછળથી મને જાણવા મળ્યું. મેં મારા આ જે છે જમાઈ છે ગુજરી ગયા છે તે અમારો ભાણિયો એ બધાને સાંભળ્યું અને નજીકમાંથી આવું ફાયરિંગ થયું છે. એક મારા છોકરાનો છોકરો નજીકમાં જ આવો હતો. મારી આ છોકરી એટલે કાજલના ઘરવાળા એ પોતે પણ તેઓ સાથે બાજુમાં જ હતા, પણ સદનસીબે ભગવાનને કાંઈક જે છે તે આ બેને ટાર્ગેટ કરીને ઘણાને એને છોડી દીધા. જે કાંઈ ભગવાનની શક્તિ હોય જે થાય. એટલે તો મને એમ છે કે 10-15 જણનો એક તે સમયે આવું બની ગયું હોત. અમારા જ ગ્રુપના માણસો 20 જણનું અમારું હતા, 20 જણ અમારા ફેમિલી સાથે હતા. એમાંથી અમારા ઘણા ખરા તો બધા સાથે જ હતા. 10-12 જણા તો અમારા જ હતા. પણ ભગવાનની મહેરબાનીથી કાંઈક હશે તો ત્યાં એને ટાર્ગેટ ન કરી શક્યા અને તેઓ ભાગાભાગી કરી અને દોડતા તો કાદવ કીચડમાં પડતા અને એવું સમય હતો આવતા રહ્યા અને એવું બધું થયું ભાઈ સાહેબ. પછી તો હેલિકોપ્ટરો અને એ બધી મિલિટરીની સેવાઓ એકબીજા કામે લાગી ગયેલી. પણ આની આગળ તો શું થાય ભાઈ સાહેબ, એવું થયેલું ભાઈ. ભગવાન સૌને શાંતિ આપે. અને એક કેટલો આક્રંદ હતો ત્યાં, કારણ કે 26થી વધારે લોકોનો જીવ જે છે ત્યાં આતંકવાદીએ લઈ લીધો. હવે એવું તો આપણે બહુ ડીપમાં નથી ખબર કેવી રીતે થયું, શું હશે ખબર મને. પણ મને એટલી ખબર પડે કે આપણા ગુજરાતમાં આપણા અધિકારીઓ, આપણા કાર્યકરો અને આપણા જે સરકારી માણસોની જે સેવા છે સાહેબ, એ હું જિંદગીભર ન ભૂલી શકું. એને આપણે પળે પળે અમને સાંભળ્યા છે
એટલે જ્યારે જ્યારે સમય ચાલુ ફોન કરીને કાંઈ તકલીફ સમજાશો તમને ઘરે પહોંચવાની અમારી જવાબદારી છે. અમે બધું સંપૂર્ણ પૂરું કરશું, ચિંતા નહીં કરશું. અમને એટલી બધી હિંમત આપી અને અમને એમ અમે આ પહોંચશો કેવી રીતે, ક્યાં કાશ્મીર ક્યાં ભાવનગર, ટ્રેનમાં જગ્યા ન મળે, સામાન બધું કેમ પહોંચાડશો બધાને, એવી ચિંતા હતી. ત્યારે આપણાના અધિકારીઓ, આપણા ગાંધીનગરના બધા માણસોએ અમને ધીરજ આપી અને એટલી બધી સેવા કરી આપણી માણસોની કે અમને એને ધન્યવાદ આપવો પડશે કે આપણા જે ભારતીયના માણસો. તમે કેટલા લોકો ગયા હતા અને તેમાંથી કેટલા લોકો સુરક્ષિત પરત આવે છે? 20 લોકો અમે ગયા હતા, મારા ફેમિલી. હું પોતે 20 ને ગયો હતો. એમાં મારા જમાઈ ને અમારો ભાણિયો, મારા જમાઈ 2 જણા ગુજર્યા. એક ત્રીજા ભાઈ હતા, એક વિનુભાઈ કરીને ડાભી, એને મારા નાના ભાઈ ઉભેલા અને બાજુમાંથી ગોળી છટકી ગયેલી અહીંથી. તેઓ સુરક્ષિત હતા, છતાં પણ ગોળીનું નામ પડવાથી એને ટ્રીટમેન્ટ ને એવું આપવા માટે લઈ ગયેલા. અને ધન્યવાદ આપના. આવી ઘટના ફરી ના બને એ માટે તમારું શું કહેવું છે? હું તો એક જ કહું, જ્યાં સુધી માનવના જનજીવનમાં વિચારશ્રેણીમાં અભાવ છે એને દયા લાગણી નહીં હોય. આખા વિશ્વની અંદર દયા લાગણી જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી માનવ જીવનમાં ખતરો. દેશ વિદેશના માણસો એકબીજાના પૈસાની હરણફાળમાં, એને પોતાના સ્ટેટસમાં હાઇલાઇટ થવામાં, આગળ આવવામાં જે કરે છે, પણ માનવની હારે જે ક્રૂરતા કરે છે, જે ભેદભાવ રાખે છે અને નીતિ અનિયમિતનું કરે છે, એટલે હું એમ કહું ભગવાન પણ નહીં માફ કરે એવા માણસોને. આપણે તો ભગવાન પણ નહીં માફ કરે. જે ક્રૂરતા દાખવે છે તે પ્રકારની ક્રૂરતા ન દાખવવી જોઈએ, તે પ્રકારની વાત આ પરિવારજનો દ્વારા સાંભળવા મળી રહી છે.